બધા જ વાલા મિત્રોને જય માતાજી મારા વાલાઓ. આપણે જઈએ છીએ ઘરેથી અહીં હાલતા હાલતા સેજ રોડ ઉપર જો અહીં આગળ જાય અહીં આગળ ગાડી હલવાઈ ગઈ છે. રોડ આખો જામ બ્લોક કરી નાખ્યો છે. આપણી ગાડી આવે છે દ્વારકાથી. રસ્તામાં જગ્યા નથી એવી રીતના હલવાણી છે કે આપણી ગાડી નીકળી શકે એમ નથી. બાકી જો આ ખાડીનો નજારો જોવો તમે. વિદેશી પક્ષીઓ એવા છે બધા. શિયાળો છે એટલે બધા આવી જાય. ખાડી છે દરિયાની. પાછળ દેખાય ટાટા કંપની જારી. ચાલો વધારે વાર ના લગાડતા આપણે સીધે નીકળી ગાડી અને આ આપણું મકાન. ડૉક્ટરે થોડુંક હાલવાનું કીધું ને થોડું હાલી જતા નકડો કહેતો હતો કે ગાડીમાં બેસી જાય, પણ મેં કીધું ના મારે હાલીને આવવું હોય. આ પડી ભાઈ ગાડી જોરી આખી ક્રોસ થઈ ગઈ છે. લોડેડ ગાડી છે પાછી. રસ્તો આખો બ્લોક છે. મારા ભાઈને બધા ઊભા છે ત્યાં. હાલો ત્યાં જાય. પક્ષી જો ભાઈ હાવ અલગ જ પ્રકારના મોટા મોટા. વાહ કાંઈ ઘટે નહીં, જોરદાર. હાલો ભાઈ મશીન આવી ગયો. ગાયો કા ગાડી કાઢે. ગાડી આખી ત્રાણી રહી ગઈ દેખાય. થોડોક માલ કાઢે છે. માલ કાઢી લે ને પછી ધક્કો મારી દે. લગભગ નીકળી ગઈ. જો ચાલો નીકળી ગઈ. ડરે ભાઈ શું વાર લાગે. ગાયો ઘા થઈ પણ મશીન આવતા વાર લાગે છે. દરિયા કાંઠે એવું આમ. હાલો ભાઈ ગાડી કાઢી લીધી. થોડું ઘણું લેવલ કરે છે અહીંયા, કારણ કે આપણે હાંજના ગાડી આવવાની છે મોડેથી. રસ્તો જે ઊંડો ખાડો થઈ ગયો. ખાડો બાડો જરીક બુરી નાખે તો આપણે સારું એમ. ત્યાંથી મેં યાડું આવતા જોયું તું હમણાં. એમનું ગયું હોય એટલામાં ક્યાંક જ હતું. દેખાતું નથી. બાવડામાં ક્યાંક જાળીઓમાં લકાઈ ગયું છે. મશીન નતું ભાઈ આગમના જમાના વખતનું. ગાયો ઘા કાઢી લીધી એક જ ફેરા. ના કાટ કે ના કંઈ. જૂનવાળી મશીન હતો પણ તાગા જોઈ ને નહીં. ગાડી ફૂલ ઓવરલોડ ભરેલી હતી. છતાંય જો આમ ઓવરલોડ તો નહોતી. 40 ટન વજન છે માંડ. આજે શું છે સવારના ઝાપટા અમારા સારા પડી ગયા. જો દેખાય તમને પાણી બધું પીનું. અને આપણે અહીં કાચો માર્ગ છે.